मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलीपधराध્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ। તો લંબાઈના માપો અહીંયા બતાડેલું છે। અંગુલનો અસંખ્યાત્મક ભાગ એટલે શું કહેવાય? તો એમાં જે આંગળનો અસંખ્યાત્મક ભાગ હોય એને કહેવાય છે અંગુલનો અસંખ્યાત્મક ભાગ। આંગળ એટલે કે શું? જે આપણી ફિંગર છે, આવી આપણી ફિંગર્સ છે ને, તો શું કરવાનું? જે ફર્સ્ટ ફિંગર છે ને, તો એ ફર્સ્ટ ફિંગરનો જે આટલો લંબાઈ છે, આટલું ડિસ્ટન્સ છે, આટલું અહીંયાથી આટલું, તો એનો અસંખ્યાતનો ભાગ કરવાનો, એટલે એના અસંખ્યાતા ભાગો કરવાના, ડિવાઈડ ઇટ ઇન્ટુ અસંખ્યાતા ભાગ। પછી એક જે નાનકડું અસંખ્યાતનું એક સૂક્ષ્મ નાનકડું ભાગ હોય એને કહેવાય છે અંગુલનો અસંખ્યાતનો ભાગ, એ ધ્યાન રાખવાનું। અથવા તો એવી રીતે પણ કહી શકાય છે કે 100ની અણી ઉપર જેટલો ભાગ આવે એનો અસંખ્યાતનો ભાગ, એને પણ અંગુલનો અસંખ્યાતનો ભાગ કહી શકાય। હવે સોઈ હોય છે, સોઈ એટલે કે નીડલ આટલી, તો એનો અણી ઉપર કેટલો ભાગ હોય છે એ ભાગનો અસંખ્યાતનો ભાગ કરવાનો, એટલે આટલા ભાગને ડિવાઈડ કરવાનો અસંખ્યાતમાં, અસંખ્યાતા સાથે, એટલા જેટલું આવે એને કહેવાય છે અંગુલનો અસંખ્યાતનો ભાગ। પછી આગળ શું છે? આ બધા શું છે? લંબાઈના માપો છે। જેમ લંબાઈ એટલે કે શું? ઇંગ્લિશમાં આપણે સેન્ટીમીટર, મીટર ને બધું જોઈએ ને, માઇલ્સ હોય, કિલોમીટર્સ હોય, એટલે સ્ટાર્ટિંગ આપણે મિલીમીટર્સ થી કરીએ, નાનો મિલીમીટર્સ હોય, પછી સેન્ટીમીટર હોય, બરાબર, પછી મીટર હોય, ને એવી રીતે વધતો જાય ને માપ। મીટર હોય, મીટરના પછી કિલોમીટર, માઇલ્સ કહેવાય આગળ, પછી એવી રીતે વધતા માપ હોય, તો એને કહેવાય છે લંબાઈના માપો ઇંગ્લિશમાં। આપણા શાસ્ત્રમાં શું છે? આવી રીતે લંબાઈના માપો બતાડેલા છે, તો એ પણ આપણને આવડવા જોઈએ। તો એક તો અંગુલનો અસંખ્યાતનો ભાગ એ જોઈ લીધું। પછી 4 અંગુલ, 4 અંગુલ એટલે કે શું? 4 આંગળીઓ, આવી રીતે ટોટલ 4 આંગળીઓ હોય તો એનું કેટલું માપ હોય? એટલે 1 મુઠ્ઠી જેટલું હોય। પછી 3 મુઠ્ઠી એટલે કે 1 વેંત, 3 મુઠ્ઠી આપણે ભેગી કરીએ ને, હમણાં પણ આપણે પ્રેક્ટિકલી કરી શકીએ। આ કોઈ આન્સર નહીં આવડતો હોય ને તો પોતાને જોઈ લેવાનો 3 મુઠ્ઠીઓ ભેગી કરીને, તો 1 વેંત જેટલું થશે। પછી 1 વેંત એટલે આપણે એમ કહી શકીએ કે અંગૂઠો હોય આપણો અહીંયા, અને એને આપણે એક્સટેન્ડ કરીએ, વચ્ચે 3 આંગળ એવી રીતે ફોલ્ડેડ હોય, ને આ નાની આંગળી એવી રીતે લાંબી કરીએ, તો આટલું જેટલું માપ છે ને, તો એ 1 વેંત જેટલું થઈ શકે છે, એટલે કે 3 મુઠ્ઠી જેટલું, આટલું 1 વેંત છે। પછી 2 વેંત એટલે કે 1 હાથ, 1 હાથ એટલે કે કેટલું? મુઠ્ઠી વાળેલી હોય અને કોણી સુધી, એલ્બો સુધી, એને કહેવાય છે 1 હાથ। એવા 2 હાથ ઇઝ ઇક્વલ ટુ 1 દંડ। પછી 24, 24 અંગુલ હોય, 24 અંગુલ ઇઝ ઇક્વલ્સ ટુ 1 હાથ। પછી 4 હાથ એટલે કે 1 ધનુષ। પછી 2 થી 9 ધનુષ હોય તો એને કહેવાય છે ધનુષ પૃથક્ત્વ। તો અહીંયા એમાં શું એનું સમજવાનું કે જ્યારે પણ પૃથક્ત્વ આ શબ્દ આવે ને તો સમજી લેવાનું કે 2 થી 9 ની વાત અહીંયા કરેલી છે, એટલે ધનુષ પૃથક્ત્વ છે તો 2 થી 9 ધનુષ, ઘાવ પૃથક્ત્વ છે તો 2 થી 9 ઘાવ, યોજન પૃથક્ત્વ છે એટલે 2 થી 9 યોજન। આટલું યાદ રાખવાનું, બરાબર। તો અહીંયા શું આપણે જોયું? પહેલા 4 હાથ એટલે 1 ધનુષ, પછી છે 2000 ધનુષ એટલે 1 ઘાવ, પછી શું? 4 ઘાવ એટલે કે 1 યોજન, ધ્યાન રાખવાનું। અને અસંખ્યાતા યોજન એટલે કેટલું? 1 રાજ। આપણું કેટલું છે? વિશ્વ 14 રાજ લોક છે ને, 14 રાજ જેટલું છે, એટલે કે એક રાજ કેટલું છે? અસંખ્યાતા યોજન જેટલું છે। તો આવા અસંખ્યાતા યોજન નું 1 રાજ, તો આવા 14 રાજ, 14 રાજ છે, એ ધ્યાન રાખવાનું। એટલે 14 રાજલોક એટલે એ લંબાઈના, એના લંબાઈ છે આટલું 14 રાજલોક છે ને, આ શું છે? એનું નામ 14 રાજલોક શા માટે છે? એના લંબાઈ પ્રમાણે છે। અહીંયાથી અહીંયા કેટલું છે? 14 રાજ જેટલું છે। 1 રાજ નહીં, 2 રાજ નહીં, 3 રાજ નહીં, પણ 14 રાજ જેટલું છે ડિસ્ટન્સ, એટલા માટે એને નામ આપ્યું છે 14 રાજલોક, ધ્યાન રાખવાનું, બરાબર। અહીંયા દંડ મીન્સ એટલે કે શું? 2 હાથ એટલે 1 દંડ, આ એક યુનિટ ઓફ મેઝરમેન્ટ છે, ધ્યાન રાખવાનું। જેમ રાજ છે તેમ દંડ છે, ઘાવ છે, એવી રીતે યુનિટ ઓફ મેઝરમેન્ટ છે, લંબાઈના માપો છે। પછી સંખ્યાઓ અહીંયા છે। હવે તો હવે 1 એટલે કે એકમ કહેવાય,
આ બધી લોક પ્રસિદ્ધ સંખ્યાઓ છે, લોકમાં યુઝ થતી હોય છે ને. હમણાં આપણે આ જ યુઝ કરીએ છીએ ને, દશક, 100, 1000, લાખ, કરોડ, એ બધું. તો આ લોક પ્રસિદ્ધ સંખ્યાઓ છે. એક એટલે એકમ, પછી 10 એકમ એટલે કેટલા થાય? 1 દશક. પછી 10 દશક હોય તો 100 એટલે 100. પછી 10 વાર 100 હોય તો એને 1000 કહેવાય છે. પર પછી 10 બાર 10 ટાઈમ્સ 1000 હોય તો એને 10,000 કહેવાય. 100 ટાઈમ્સ 1000 હોય એને 1 લાખ કહેવાય. 100 ટાઈમ્સ લાખ હોય એને કહેવાય છે 1 કરોડ. આવી રીતે પરાર્ધ સુધી કહેતા હોય છે કે લોક પ્રસિદ્ધ સંખ્યા આવી રીતે યુઝ થતી હોય છે. પછી આગળ આવે છે કે જૈન શાસ્ત્રીય સંખ્યાઓ શું છે? 1 થી પરાર્ધ સુધી 18 સ્થાનોથી આગળ 96 સ્થાનો સુધીની સંખ્યાના નામો જૈન શાસ્ત્રમાં મળે છે. એટલે આપણા અહીંયા જે લોક વ્યવહારમાં કરોડ, અબજ આટલું સાંભળ્યું હશે, આગળ નથી સાંભળેલું ને, પણ જૈન શાસ્ત્રમાં એનાથી પણ આગળ પરાર્ધ સુધી 18 સ્થાનોથી આગળ હજી કેટલું 96 સ્થાનો સુધી સંખ્યાના નામો, જે યુનિટ્સ હોય ને સંખ્યાના નામો, આટલા બધા શાસ્ત્રમાં મળે છે. માત્ર કઈ અબજ ને આ કરોડ ને બધું અહીંયા નહીં, હજી આગળ 96 સુધી મળે છે. ધ્યાન રાખવાનું. બીજું, શાસ્ત્રમાં વારંવાર યુઝ થાય છે સંખ્યાતા, અસંખ્યાત અને અનંત. એટલે શું હોય? સંખ્યાત એટલે કે કાઉન્ટેબલ, પણ કાઉન્ટેબલ કેટલું? 1 હોય ને તો એને સંખ્યાત નહીં કહેવાય. પણ શું 2 હોય ને તો 2 થી માંડીને અમુક પ્રકારના માપ સુધી સંખ્યાત ગણાય છે. બરાબર? એટલે 1 હોય તો એને સંખ્યાત નહીં, 1 કહેવાય. પણ સંખ્યાત 2 થી માંડીને અમુક માપ સુધી કાઉન્ટેબલ હોય ત્યાર સુધી સંખ્યાત ગણાય. પછી અસંખ્યાત એટલે કે શું? સંખ્યાત કરતા અસંખ્ય ગુણા વધારે હોય તો એને અસંખ્યાતો કહેવાય છે. એનો વળી આગળ 9 અલગ અલગ પ્રકારો હોય છે અસંખ્યાતાના. અસંખ્યાતી વેલ્યુ છે ને એના, જેમ કે જે પહેલું હોય એકદમ ઓછામાં ઓછું, બીજું હજી વધારે અસંખ્યાતો, ત્રીજું અસંખ્યાતો વધારે, નવમું હજી વધારે, એટલે સૌથી વધારે. એટલે અલગ અલગ આવી રીતે બધા કહેવાય અસંખ્યાતા જ, પણ અંદર ઇન્ટરનલ ડિફરન્સ હોય છે. તેવી જ રીતે અનંત માટે પણ એવી જ રીતે છે. 9 પ્રકાર છે એના પણ. અને કેટલું હોય છે? અનંત એટલે કે ઇન્ફાઇનાઇટ, જેનો અંત નથી, એને અનંત કહેવાય. તો એ પણ કેટલું અસંખ્ય કરતા અનંત ગુણ વધારે છે. બરાબર? પછી છે વખતના માપો. વખત એટલે કે કાળ કહેવાય ને, કાળ, ટાઈમ. તો એનું પણ માપો બતાડે છે. વ્યવહાર તથા શાસ્ત્ર પ્રસિદ્ધ માપો અહીંયા બતાડે છે. તે પણ જોઈ લેવાના આપણને. આ બધું બાયહાટ કરી લેવાનું, કારણ કે શાસ્ત્ર, જૈન શાસ્ત્ર જ્ઞાન આપણે જેટલું પણ આગળ ભણશું, આગળ વધશું, આ બધું વારંવાર એનો ઉલ્લેખ આવશે તો ત્યારે આપણને ખ્યાલ હોવું જોઈએ કે શું છે. જ્યારે પણ સમય આવે ને, આ શબ્દ તો સમજી લેવાનો. સમય એટલે કે કઈ સેકન્ડ નથી. સમય એટલે કે શું? જે સૂક્ષ્મથી સૂક્ષ્મ, મોસ્ટ ટાઈની, સૌથી નાનામાં નાનું કાળનું જે ભાગ હોય છે, જેનું હજી કેવલ જ્ઞાનીની દૃષ્ટિથી પણ હજી એના 2 ડિવિઝન નહીં કરી શકાય, એને કહેવાય છે સમય. એવા અસંખ્યતા સમય પસાર થઈ જાય ત્યારે આપણે જ્યારે માત્ર આંખનું એક બ્લિંક કરીએ ને, તો એક આંખના બ્લિંકમાં જ અસંખ્યતા સમયો પસાર થઈ જાય, આટલું સૂક્ષ્મ સમય હોય છે. આવા અસંખ્ય સમયો મળીને કહેવાય છે, એને કહેવાય છે એક આવલિકા અથવા તો એક આવલી. પછી આટલાથી કંઈક અધિક આવલીઓ હોય એને કહેવાય છે એક મુહૂર્ત. આપણે કહીએ ને હમણાં શુભ મુહૂર્ત ચાલુ છે, હમણાં અશુભ મુહૂર્ત છે, એવી રીતે સાંભળ્યું હશે ને. તો આ મુહૂર્ત શું છે? આ સમયની જ છે વ્યાખ્યા, એક યુનિટ ઓફ ટાઈમ છે મુહૂર્ત. પછી શું છે? સમય પૃથક્ત્વ કોને કહેવાય? અહીંયા પૃથક્ત્વ આવે એટલે 2 થી 9 સમયને સમજી લેવાનો. સમય પૃથક્ત્વ છે. જઘન્ય અંતર મુહૂર્ત, તો જઘન્ય એટલે કે નાનામાં નાનું અંતર મુહૂર્ત કહેવાય છે 9 સમય. અને ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત એટલે કે એક સમય ન્યૂન મુહૂર્ત. એટલે એક ટોટલ મુહૂર્ત હોય ને, એક મુહૂર્ત એટલે કેટલું છે? 2 ઘડી. બરાબર? 2 ઘડીનું સામયિક કરીએ ને એટલે 48 મિનિટ્સ વાળું સામયિક, એને કહેવાય છે કે આપણે શું કર્યું, સામયિકનો શું ટાઈમ છે? 48 મિનિટ્સ છે ને. અને સામયિક કેટલું? 2 ઘડી વાળું હોય. તો આપણે એમ પણ કહી શકીએ કે સામયિક 48 મિનિટ્સનું હોય, અથવા તો એક સામયિક 2 ઘડીનું હોય, અથવા તો એક સામયિક 1 મુહૂર્તનું હોય. બરાબર? તો હવે આ જે એક મુહૂર્ત છે એટલે કે 2 ઘડી કે 48 મિનિટ્સ, તો એમાંથી એક સમય આપણે ઓછો કરીએ, ન્યૂન એટલે કે માઇનસ કરીએ, તો એને કહેવાય છે એક ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત. અને જઘન્ય છે 9 સમય. તો હવે શું થશે?
અંતર્મુહૂર્તનો રેન્જ આ થઈ ગયો. એટલે 9 સમયથી કરીને એક ઉત્કૃષ્ટ એટલે 9 સમયથી કરીને 2 ઘડી સુધી સોરી એક સમય ન્યૂન મુહૂર્ત છે તો એને કહેવાય છે એક અંતર્મુહૂર્તનો એક રેન્જ છે. એવી જ રીતે હવે આગળ 15 મુહૂર્તો હોય તો એને એક દિવસ કહેવાય એટલે ડે ટાઈમ. પછી 15 મુહૂર્ત એને એક રાત્રિ કહેવાય છે. પછી શું છે 30 મુહૂર્ત અથવા 60 ઘડીને એક અહોરાત્રી કહેવાય છે. બરાબર, એટલે કે ટોટલ એક અહોરાત્રી એટલે એક દિવસ અને એક રાત એટલે કે 30 મુહૂર્ત અથવા તો 60 ઘડી પણ કહી શકાય છે. પછી 15 અહોરાત્રી એટલે કે એક પખવાડિયું એટલે એક પક્ષ. એક એક પક્ષમાં શું આવે 15 ડે નાઇટ બાદ શું આવે અમાવસ અને પૂનમ આવે તો એવી રીતે હોય છે. પછી 2 પક્ષ એટલે એક મંથ આખો એક માસ. 2 માસ એટલે એક ઋતુ એટલે એક સિઝન હોય ને સિઝન ચેન્જ થાય 2 મંથ્સમાં. પછી 6 મંથ્સ એટલે કે એક અયન. તો ઉત્તરાયણ અને દક્ષિણાયન આપણે સાંભળ્યું હશે. ઉત્તરાયણ એટલે કે સૂર્ય છે એ લાગે કે એનું ઓર્બિટ છે તો તે લાગે કે દક્ષિણ તરફ જઈ રહ્યો છે વધારે. ઉત્તરાયણ એટલે આ સાઈડ આવે છે ઉત્તર સાઈડ નોર્થ સાઈડ આવી રહ્યો છે. તો આવી રીતે 6 મહિનામાં આવી રીતે બદલાય. પછી છે 3 ઋતુ તો 3 ઋતુઓ મળીને એક અયન થાય છે. પછી 2 અયન એટલે કે એક વર્ષ. 2 અયન એટલે કે 6 મંથ 6 મંથ પ્લસ 6 મંથ ઇઝ ઇક્વલ્સ ટુ 12 મંથ એટલે એક વર્ષ. પછી 5 વર્ષ એટલે કે એક યુગ અને આ યાદ રાખવાનું 70 56 અને 3 વાર 0 આટલા કરોડ વર્ષો મળીને એક પૂર્વ થાય આ યાદ રાખવાનું છે. બીજા નંબર મોટા મોટા આ યાદ નહીં રાખશો તો હજી ચાલશે એક વખત પણ આ તો યાદ રાખવાનું ધ્યાન રાખવાનું. પછી વખત ગણવાના જૈન શાસ્ત્રીય માપો. તો હવે જે પલ્યોપમ જે છે ને તો પલ્યોપમના કેટલા 6 પ્રકારો આવે છે. ઉદ્ધાર અદ્ધા અને ક્ષેત્ર પલ્યોપમ. હવે દરેકના સૂક્ષ્મ અને બાદર બે ભેદ કરીએ તો 6 પ્રકારના પલ્યોપમ આવે છે. પણ અહીંયા હવે શું અદ્ધા પલ્યોપમ છે ને તો એનું જ અહીંયા કેવી રીતે થાય છે ને એવી રીતે એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કે અપ્રોક્સિમેટ કેટલું એનું કાર્ડ છે તો એ બતાડવા માટે અને આ જ યુઝ થાય છે હમણાં એની જરૂર છે એટલા માટે માત્ર અહીંયા અધ્યા પલ્યોપમ છે એ પણ કયો બાદર અધ્ધા પલ્યોપમ નું કાર્ડ તો એ જ અહીંયા એક્સપ્લેન કરવામાં આવેલું છે. તો આટલો જ હમણાં ભણી લો. બાકી આગળના જે આપ ગ્રંથો ભણશો ને આગળ તો એમાં બધું આવશે આ ઉદ્ધાર અદ્ધા અને ક્ષેત્ર પલ્યોપમના સૂક્ષ્મ બાદર ભેદો શું છે બધું આગળ આવશે. ડિફરન્સ શું છે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું. હમણાં માત્ર શું ભણવાનું છે બાદર અદ્ધા પલ્યોપમ. તેમાં શું કરવાનું એક યોજન ઊંડો અને પહોળો અને લાંબો. એક યોજન ઊંડો પહોળો અને લાંબો આવી રીતે એક ખાડો હોય તો એમાં શું કરવાનું શું ભરવાનું છે 7 days થી જન્મેલો જે યુગલિક મનુષ્યનો બાળક હોય ને એટલે બાળકના વાળ એટલે એકદમ પતલા પતલા હોય તો એ વાળનું શું કરવાનું એક વાળ લેવાનું અને એના 7 times 8 વાર ટુકડા કરવાના છે. કેટલી વાર 7 વાર 8 ટુકડા કરવાના. ટુકડા કેટલા કરવાના 8 પણ કેટલી વાર કરવાના 7 વાર. તો આવી રીતે કેટલા થાય છે ટોટલ આટલા ટુકડાઓ થાય છે. તો આ યાદ નહીં રાખશો તો ચાલશે પણ આ યાદ રાખવાનું છે કે 7 વાર 8 ટુકડા કરવાના છે. નંબર યાદ નહીં રાખશો તો હમણાં ચાલશે. તો આટલા ટુકડા છે ઠાંસી એટલે ભરતા જવાનું ઠાંસીને ભરવાનું અને પણ કેવી રીતે પછી આખો ભરી જાય અને પછી એના પર ચક્રવર્તીનું સેના પણ આખો પાસ ઓન થઈ જાય આખો ને આખો સેના એનું આખો જે આર્મી છે કેવેલરી છે હાથી ઘોડા રથ બધું જ બધા સૈનિકો બધા જે પણ છે બધા અહીંયાથી પાસ ઓન કરે તો પણ આ આટલું ઠાંસીને આ ભરેલો હોય ને વાળથી કે એવું કોમ્પેક્ટ હોય કે પછી એક વાળ પણ અહીંયાથી ત્યાં હલે નહીં અને દબે પણ નહીં. એટલો કોમ્પેક્ટ રીતે ડેન્સ તરીકે ભરવાનું ઠાંસીને અને પછી શું કરવાનું છે આ ટુકડા છે ને તો એને 100 વર્ષ પછી વાળનો માત્ર એક એક ટુકડો કાઢવાનું છે. બરાબર. અને આ કાઢતા કેટલો સમય વ્યતીત થશે કે આખો જયારે આ ખાલી થશે ને તો ત્યાર સુધી કાઢતા રહેવાનું એવરી 100 years એક જ ટુકડો કાઢવાનો અને પછી જયારે જેટલું સમય લાગશે ને ખાલી થવા માટે તો આટલો સમયને શું કહેવાશે એ કાર્ડને બાદર અદ્ધા પલ્યોપમ કહેવાય છે. પલ્યોપમ એટલે કે શું પલ્ય એટલે કે ખાડો કે પલ્ય કે પ્યાલો
એને પલ્ય, અને ઉપમ એટલે કે ઉપમા એટલે એની જેટલું. તો એને આ કાર્ડને કહેવાય છે બાદર અધ્ધા પલ્યોપમા, યાદ રાખવાનું છે. પછી શું છે વાળના સૂક્ષ્મ અધ્ધા પલ્યોપમની પણ વાત કરેલી છે. એમાં શું ડિફરન્સ છે કે જે આપણે ઠાંસીને ભર્યા હતા ને વાળ, તો એ કેટલા કર્યા હતા? એક વાળના શું કર્યો હતો? જો 7 ટાઈમ્સ 8 ટુકડા કર્યા. પણ અહીંયા શું કહે છે કે એ યુગલિક મનુષ્યના બાળકના જે વાળ છે ને એના અસંખ્ય સૂક્ષ્મ ટુકડા કરવાના છે. કેટલા અહીંયા? એટલે ડિફરન્સ શું છે? આ ડિફરન્સ છે મેન. અસંખ્યતા ટુકડા કરવાના છે અને પછી ભરી જાય પછી 100 વર્ષે બસ એક એક ટુકડો કાઢવાનો છે, અને એના માટે જેટલું કાળ લાગે તો એને કહેવાય છે સૂક્ષ્મ અધ્ધા પલ્યોપમ. જેટલા વર્ષો લાગે એને આટલું સૂક્ષ્મ અધ્ધા પલ્યોપમ કહેવાય છે. તો હવે આવા જે પલ્યોપમો છે તો એ કેટલા લેવાના? 10 કોડાકોડી લેવાના. 10 કોડાકોડી એટલે કે શું? 10 કરોડ મલ્ટીપ્લાય બાય 1 કરોડ. તો કેટલું થયું? 10 કરોડ મલ્ટીપ્લાય બાય 1 કરોડ કેટલું થયું? 10 10 1 10 અને કરોડ મલ્ટીપ્લાય બાય કરોડ એટલે 10 કોડા કોડી. બરાબર? તો એવી રીતે હોય. એટલે 10 કોડાકોડી પલ્યોપમ વર્ષો આટલા બધા મળીને કહેવાય છે એક સાગરોપમ હોય. એટલે કેટલું કેટલું વિશાળ કાર્ડ છે અહીંયા આપણે સમજી શકીએ છીએ. એવા હવે શું કરવાનું છે? સાગરોપમો 10 કોડાકોડી સાગરોપમો લેવાના છે. પણ કેવી રીતે? એવી જ રીતે 10 કોડાકોડી સાગરોપમ એટલે કે શું? 10 કરોડ સાગરોપમ મલ્ટીપ્લાય બાય 1 કરોડ સાગરોપમ ઇઝ ઇક્વલ ટુ 10 કોડાકોડી સાગરોપમ. એને કહેવાય છે આટલા કાર્ડને એક ઉત્સર્પિણી કાર્ડ એટલે કે 6 આરા, અથવા તો એક અવસર્પિણી કાર્ડના 6 આરા એટલે કે અડધો કાર્ડ ચક્ર. તો ટોટલ એક કાર્ડ ચક્ર કેટલો થાય? એનું ડબલ એટલે 20 કોડાકોડી સાગરોપમ, અથવા તો એક ઉત્સર્પિણી પ્લસ એક અવસર્પિણી કાર્ડ એને કહેવાય છે એક કાર્ડ ચક્ર. આટલો યાદ રાખવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે કે બાદર તેવકાએ જીવના જીવો અધોલોકમાં પણ શું રહેલા હોય કુબડી વિજયના કારણે? તો આ વાત બરાબર છે કે જે મહાવિદ્ય ક્ષેત્ર રહેલું છે એમાં જે કુબડી વિજય નામક જે અધોગ્રામમાં રહેલી જે કુબડી વિજય છે તો ત્યાં પણ એ મનુષ્ય લોકમાં આવે છે. કર્મભૂમિનો ભાગ છે, કારણ કે મહાવિદ્ય ક્ષેત્રની જ વિજય છે ને એટલા માટે. તો ત્યાં આ બાદર તેવકા જીવોની ઉત્પત્તિ રહેલી હોય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. ભલે તે અધોલોક નો ભાગ આવી જાય છે. આ પોઈન્ટ નોટ ડાઉન કરી લેવાનો. અને બીજું, આ બાદર તેવકાના જીવો શું ઉર્ધ્વલોકમાં પણ હોય છે મેરુ પર્વતના કારણે? તો મેરુ પર્વતના કારણે ત્યાં નથી રહેતા. બરાબર? મેરુ પર્વત ભલે ઉર્ધ્વલોકમાં પણ એટલે જાય જ છે ઉપર સુધી, પણ ત્યાં બાદર અગ્નિકા જીવોની ઉત્પત્તિ રહેલી નથી. એ ધ્યાન રાખવાનું. એટલે ક્યાં રહેલી હોય છે? માત્ર 5 મહાવિદ્ય ક્ષેત્રમાં ફોરએવર માટે અને 5 ભરત અને 5 ઐરાવતમાં કાળ અને આરા પ્રમાણે રહેલી હોય છે. ધ્યાન રાખવાનું. હા, બીજું હજી એક કરેક્શન કરવાનું છે. આપની જે મહેસાણાની બુક છે એમાં પેજ નંબર 174 ઓપન કરવાનું છે. પેજ નંબર 174 માં જે લાસ્ટ પેરેગ્રાફ છે તો એમાં શું લખેલું છે? એમાં બતાડેલું છે કે પૃથ્વીકાય એક લીલો આમળો હોય ને, એક ગ્રીન આમલા હોય તો એની એરિયામાં જેટલા પૃથ્વીકા જીવો રહેલા હોય તો તે બધા પોતાનું શરીરનું સાઈઝ જો સરસવ જેટલું કરે તો જંબુદ્વીપમાં નહીં સમાઈ શકે. તો એ થોડુંક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કરેક્શન કરવાનું છે બધાને. શું કરવાનું છે કરેક્શન? કે જે પૃથ્વીકાના જીવો જે એક આમળામાં, એક ગ્રીન કલરનું જે આમળું હોય, તો આટલા એરિયામાં, આટલા જગ્યામાં પૃથ્વીકાના જીવો જે રહેલા હોય દરેક પોતાનું શરીર કેટલું કરે? એક કબૂતર જેવું, પારેવો હોય ને, પિજન જેટલું એમનું શરીર પોતપોતાનું મોટું કરે તો પણ એ સંપૂર્ણ એક જંબુદ્વીપ છે એમાં સમાઈ નહીં શકે. તો એ રાઈટ છે, ધ્યાન રાખવાનું. એટલે પૃથ્વીકાય જે જીવો છે તો એ પિજન સાથે એમનું ત્યાં કરેક્શન કરી લેવાનું. જે ત્યાં લખેલું છે સરસવે કેન્સલ કરી લેવાનું. પછી બીજું ત્યાં હજી એક મિસ્ટેક છે. શું લખે? પ્રિન્ટિંગ એરર છે. એમાં લખેલું છે અપકાયના જીવો માટે. તો અપકાય માટે શું છે કે એક પાણીનું એક બિંદુ છે, વોટર ડ્રોપલેટ છે, એમાં રહેલા જે અપકાયના જીવો છે
તો એ ત્યાં બુકમાં લખેલું છે કે એ જીવો પોતપોતાનો શરીરનો સાઈઝ પારેવા જેટલું કરે તો તે કરેક્શન કરીને શું લખવાનું છે? ત્યાં સરસવ લખવાનું છે. એટલે અપકાય માટે શું લખવાનું? સરસવ લખવાનું છે. ધ્યાન રાખવાનું. સરસવ જેટલું શરીર જો કરે અપકાયના જીવો તો પણ તેઓ એટલા બધા હોય છે એક બુંદ માત્રમાં, આટલા બધા અપકાયના જીવો હોય કે તેઓ બધા જંબુદ્વીપમાં પણ નહીં સમાઈ શકે. 1,00,000 યોજનના જંબુદ્વીપમાં આટલા બધા હોય તો તે એ બંને કરેક્શન કરી લેવાના છે. હજી એક જે આપણે કીધું હતું કરેક્શન કરવા, જે સમૂર્ષિ મનુષ્યના કેટલા હોય છે પ્રાણ, એ પણ આપણે કરેક્શન કરવા કહ્યું હતું. તો એ પણ યાદ રાખવાનું, ધ્યાનમાં રાખવાનું, એ પણ કરી લેવાનું. અને આ પણ યાદ રાખવાનું કે ભૂતગલોના કયા કયા ગુણધર્મો છે અથવા તો ઇન્દ્રિયોના વિષયો કયા કયા છે. સ્પર્શેન્દ્રિયના 8 વિષયો છે. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, પછી કર્કશ અને મૃદુ, કર્કશ, લઘુ અને ગુરુ. આ 8 સ્પર્શો છે. પછી રસનેન્દ્રિયના કષાય, તીખો, કડવો, ખાટો, મધુર. પછી ઘ્રાણેન્દ્રિયના સુગંધ, દુર્ગંધ. પછી આંખના શું છે? ચક્ષુરેન્દ્રના 5 વર્ણ, જે આપણે પંચપરમેષ્ઠીના વર્ણ છે ને 5 યાદ રાખી લેવાના તો ઈઝી પડશે. શ્રોત્રેન્દ્રિયના 3 છે, સચિત, અચિત અને મિશ્ર. અહીંયા ક્વેશ્ચન છે કે પરકાય શસ્ત્ર અને ઉભયકાય શસ્ત્ર સમજાવો. હા, તો આપણે સમજી લઈએ. પહેલા તો સૌથી પહેલા સ્વકાય શસ્ત્ર શું છે એ આપણે સમજી લઈએ. 1 મિનિટ. સૌથી પહેલા શસ્ત્ર એટલે કે શું? જેના સંયોગ દ્વારા જીવોની શું થઈ, જીવોને ઘણી બધી પીડા થઈ શકે છે અને ઘણા બધા એમાંથી પીડા સહન નહીં કરી શકે, એમનું શું થાય? શવી જાય, તેઓ એમનું મરણ, મૃત્યુ થઈ જાય. તો એ જે પણ હોય ને જેના કારણે શું થાય, જીવોની હિંસા થાય છે, એ બધા વસ્તુઓને શસ્ત્ર કહેવાય છે. એ યાદ રાખવાનું. પહેલા શસ્ત્ર એટલે કે શું? વેપન ને. શસ્ત્ર એટલે કે શું? વેપન. આપણા ઉપર શસ્ત્રનું ઘાત થાય, તલવારનું ઘાત થાય, આપણને શું થાય? ઘણી બધી પીડા થાય અને મૃત્યુ પણ થઈ જાય. કોઈક બચી જાય પણ પીડા તો થાય જ છે ને. તો એ બધી વસ્તુ એને શસ્ત્ર કહેવાય. તો હવે જે નાનકડા જીવો છે, હવે આ જે છે ને દ્રવ્ય શસ્ત્ર, દ્રવ્ય શસ્ત્ર, ભાવ શસ્ત્ર નહીં, સ્પેસિફિકલી કોણ કોણ? આપણે સ્વકાય શસ્ત્ર, પરકાય શસ્ત્ર અને ઉભયકાય શસ્ત્ર. આ 3 જે શસ્ત્રો છે ને, સ્વકાય, પરકાય અને ઉભયકાય, આ એકેન્દ્ર જીવો માટે બતાડ્યા છે. ધ્યાન રાખવાનું. સ્વકાય, પરકાય, ઉભયકાય આ એકેન્દ્ર, સ્થાવર એકેન્દ્ર જીવો માટે બતાડ્યા છે. અને એ પણ કયા? બાદર જીવો માટે. ખાસ ધ્યાન રાખવાનું. કેમ? કારણ કે બાદર જીવો જ એમને જ શું થઈ શકે છે? આવી રીતે હિંસા એમની થઈ શકે છે કોઈ પણ જીવો દ્વારા, બીજા કોઈ જીવો કે બીજા આવા શસ્ત્રો દ્વારા એમની હિંસા થઈ શકે છે. પણ જે સૂક્ષ્મ જીવો હોય ને, સૂક્ષ્મ સ્થાવરો હોય, તો એમની હિંસા નથી થઈ શકતી એવી રીતે ફિઝિકલી. એટલા માટે એમના માટે સ્વકાય, પરકાય અને ઉભયકાય શસ્ત્રો નથી બતાડ્યા સૂક્ષ્મ જીવો માટે. યાદ રાખવાનું. પણ સૂક્ષ્મ જીવો માટે શું બતાડ્યું છે? ભાવશસ્ત્ર બતાડ્યું છે. ભાવશસ્ત્ર દ્વારા એમની હિંસાનું પાપ લાગે છે. ધ્યાન રાખવાનું. અને બાદર જીવો છે એમની પણ દ્રવ્ય અને ભાવશસ્ત્ર દ્વારા હિંસાનું પાપ લાગે છે. પ્લસ સ્વકાય, પરકાય અને ઉભયકાય શસ્ત્ર, એટલે કે 5 શસ્ત્રો દ્વારા એમની હિંસા થઈ શકે છે. અને સૂક્ષ્મ જીવો માટે માત્ર ભાવશસ્ત્ર દ્વારા એમની હિંસા થઈ શકે છે. હવે દ્રવ્ય શસ્ત્ર શું છે? એટલે કોઈ જડ દ્રવ્યો હોય ને, ટ્રેક્ટર કેવું છે? જડ વસ્તુ છે, નોન લિવિંગ થિંગ છે ને, અચિત વસ્તુ છે. આ ટ્રેક્ટરની અંદર આત્મા છે, જીવ છે, નથી ને? જડ દ્રવ્ય છે. તલવાર છે, એ પણ જડ દ્રવ્ય છે. તો આવા જે કે શું હોય, આવું કોઈ શસ્ત્ર એટલે કોઈક એવી વસ્તુ હોય જે જડ છે, તો એના ઘાત દ્વારા કોઈ પણ જીવોની, કોઈ પણ બાદર એકેન્દ્ર જીવોની, જરૂરી નથી બીજા બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર, પંચેન્દ્ર જીવોની પણ આ દ્રવ્ય શસ્ત્ર દ્વારા એમની હિંસા થઈ શકે છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. તો આવું હોય, દ્રવ્ય શસ્ત્રો એવા હોય. એ કોના માટે દ્રવ્ય શસ્ત્ર લાગુ પડે? બધા જીવો, સંસારી બધા જીવો માટે એમની હિંસા થઈ શકે છે. એટલે જડ વસ્તુઓ દ્વારા, નારકીઓની પણ તો થાય જ છે ને, અચિત અગ્નિ દ્વારા. એટલે કે અગ્નિના પરમાણુઓ હોય છે ને, એના દ્વારા પરમાધામી એમને બાળે છે ને, તેલમાં આવી રીતે તળી નાખે છે. એ બધા દ્રવ્ય શસ્ત્ર જાણવા નારકીઓ માટે. તો એવી રીતે સમજવાનું.
અથવા તો મિક્સર છે, મિક્સરમાં કોઈ પીસાઈ જાય, ઈયળો હોય કે ધનેડા હોય, એ બધા એમના માટે દ્રવ્ય શસ્ત્ર બને છે. કોઈ પોઈઝન હોય, પોઈઝન ખવડાવી નાખ્યું કોઈ રાટને, તો બધું શું છે, દ્રવ્ય શસ્ત્રો છે. તો એવી રીતે અને હોય છે, ધ્યાન રાખવાનું. તો એટલે જળ દ્રવ્યો દ્વારા કોઈ જીવોની હિંસા થાય, એમના દ્રવ્ય પ્રાણોનો નાશ થઈ જાય, જેના કારણે શરીર ત્યાગીને એને બીજો ભાવ કરવો પડે, તો એવા બધી વસ્તુને દ્રવ્ય શસ્ત્ર કહેવાય છે. પછી શું છે ભાવશસ્ત્ર, એટલે કે શું? ભાવશસ્ત્ર એટલે કે મન વચન કાયનું અસંયમ, એટલે કે દુષ્ટ પ્રણિધાન, એટલે કે આવા દુષ્ટ પ્રણિધાનો હોય ને, મન વચન કાયના દુષ્ટ પ્રણિધાનો હોય, આવા ભાવો આવે, દુષ્ટ ભાવો આવે, તો હિંસક પરિણામો આવે, તો શું થાય, એમના દ્વારા કઈ સાચે એ સામેવાળા જીવની હિંસા થઈ નથી જતી, મરી નથી જતું, પણ છતાં પણ આપણા આત્મામાં એવા ભાવો આવ્યા ને, અહિંસક ભાવો, એટલા માટે આપણને પાપ લાગે છે. કેમ? અહિંસક ભાવથી પાપ શા માટે લાગે? સામેવાળાને તો કઈ થયું નહીં એવું લાગે ને આપણને, એમાં શું પાપ પડી? આ તો ઇનજસ્ટિસ છે, ખોટું લાગે છે, એવું આપણા મસ્તકમાં નહીં બેસે તો એનું આન્સર શું છે? જો મસ્તકમાં નહીં બેસતું હોય તો સિમ્પલ એનું રિયલ આન્સર શું છે કે જ્યારે પણ કોઈ પણ જીવ પ્રત્યે આપણને જો એવા હિંસક વિચારો આવે ને કે મારી નાખવું, એને ખાઈ જાવું, મારું બસ ચાલે તો આ બધા એક પણ મછલીને નહીં છોડું, બધાને ખાઈ જાઉં, કે અહીંયા આ બધા જીવો છે, જીવોને કચડી નાખું, બધા જીવોને, આ બધા મચ્છરો મને બહુ કરડે છે, બધા જીવો મરી જાય તો સારું, આ કોઈક પર્ટિક્યુલર જીવો છે, મનુષ્ય છે, આવા છે, બધાને બોમ્બથી ઉડાવી નાખવા જોઈએ, બહુ પરેશાન કરે છે, આપણું ક્ષેત્ર લઈને બેઠેલા છે, આવા બધા વિચારો આવે ને, તો એનાથી સાચે તો કઈ થઈ નથી જતું, માત્ર વિચાર કરવાથી કોઈ મરી નથી જતું ને, દ્રવ્ય પ્રાણોનો નાશ નથી થતું, છતાં પણ પાપ શા માટે લાગે છે? કેમ? કારણ કે આપણો આત્માનો સ્વભાવ કેવું છે? આત્માનો સ્વભાવ અહિંસક છે. અહિંસા આપણા આત્માનો ગુણ છે, સ્વાભાવિક ગુણ. તો એમાંથી એમાં રહેવું જોઈએ, પણ એમાંથી ખસીને આપણે શું ગયા? વિભાવ દશામાં ગયા, એટલે કે હિંસા વાળા વિચારો, હિંસક પ્રણિધાન આપણે ધાર્યા, દુષ્ટ પ્રણિધાન કર્યો આપણે, તો એના કારણે આત્માના ગુણોમાંથી નીકળીને વિભાવમાં જઈએ તો એ જ મહા મોટું પાપ છે. એ જ કહેવાય છે આપણા પોતાના ગુણોની હિંસા કરી છે, પોતાના ભાવ પ્રાણોની હિંસા કરી છે, એના માટે આટલો મોટો પાપ લાગે છે. અને એના જ કારણે આ તંદુલિયા મત્સ્ય જેવા નાનકડા આયુષ્ય અને નાનકડા સાઈઝ વાળા માછલાને સીધો 7મી નરકે એ ધકેલી નાખે છે. એટલે કેટલું ભયંકર હોય છે આ ભાવશસ્ત્ર, સામેવાળા જીવ માટે નહીં પણ પોતાના આત્મા માટે એ વિચારવા જેવું છે, યાદ રાખવા જેવું છે. એટલા માટે ક્યારે પણ ન્યૂઝમાં જોઈએ ને કે કંઈક લડાઈઓ ચાલે છે, ઇન્ડિયા ઉપર આ ફેંક્યું, બોમ્બ ફેંક્યું, આ કર્યું, તે કર્યું, તો આપણને જે એવા ભાવો આવે ને ક્યારે સામેવાળાને ન્યુક્લિયર બોમ્બ છોડી નાખવું જોઈએ, બીજા દેશ પાકિસ્તાનને આ થઈ જવું જોઈએ, એ ને તે, તો શું થશે? સીધો આપણો નરકાયું બંધ થઈ જશે. જો એ સમય નરક એટલે એવા પ્રકારના નરક ગતિ બંધ થઈ જશે, અને આયુષ્ય કર્મનું બંધ ત્યારે થવાનું હોય તો સીધો નરકનું યાદ રાખવાનું. એટલે જે થવું હશે તે થશે, આપણને બધામાં પડવાનું નહીં, બધા માટે દયાભાવ આપણને લાવવા જરૂરી છે. ભલે તે ઇન્ડિયા હોય કે પાકિસ્તાન હોય કે અમેરિકા હોય કે કોઈ પણ હોય, આપણને શું લેવા દેવા એ ધ્યાન રાખવાનું. આવું હોય છે ભાવશસ્ત્ર. પછી સ્વકાય શસ્ત્ર જોઈએ, એમાં શું હોય યાદ રાખવાનું. આ સ્વકાય શસ્ત્ર હવે માત્ર જે એકેન્દ્રિય જીવો છે એમના માટે લાગુ પડે છે, પણ કયા? બાદર એકેન્દ્રિય જીવો, યાદ રાખવાનું. બરાબર? આ બીજા જીવો માટે નથી. જે બાદર એકેન્દ્રિય જીવો છે તો એમાં પણ હવે જે પોતાની જાતિ વાળા હોય પણ જુદા વર્ણગંધ રસ સ્પર્શ વાળા હોય, તો એમની સાથે જ્યારે એમનો સંયોગ થાય, મિશ્રણ થાય, તો ત્યારે એકબીજા માટે સ્વકાય શસ્ત્રરૂપ બને છે. એ યાદ રાખવાનું. એટલે કે હવે શું? પૃથ્વીકાય જ છે, પોતાની જાતિ વાળા, એટલે કે પૃથ્વીકાય પ્લસ પૃથ્વીકાય, એટલે કાળી માટી પ્લસ બ્રાઉન માટી, એટલે પોતાની સેમ જાતિ છે ને, પણ જુદા વર્ણગંધ રસ સ્પર્શ વાળા. આ કંઈક થોડીક ઉષ્ણ હશે, આ થોડીક ઠંડી હશે. કાળી માટી ઠંડી હોય ને, તો શું હોય? થોડુંક સ્પર્શ અલગ છે, વર્ણ અલગ છે. આ બ્રાઉન કલર છે, આ કંઈક બ્લેક છે,
વર્ણગંધ રસ સ્પર્શ બંનેનું અલગ છે. આ કંઈક સોફ્ટ હશે, કોઈક આ રફ છે, આ થોડીક સોફ્ટ છે, જે પણ છે. એટલે વર્ણગંધ રસ સ્પર્શ અલગ છે. તો એની સાથે જ્યારે આ બંને મિશ્રણ થાય, મિક્સ કરીએ તો શું થાય? બંનેને તકલીફ થાય, બંને જીવોને. કારણ કે જેવા જાતિ સ્વજાતિ જેવી વર્ણગંધ રસ સ્પર્શ હોય ને સેમ સેમ, તો ત્યાં એમને થોડુંક શાતા રહેલી હોય. પણ અલગ અલગ સ્પર્શ વર્ણગંધ રસ સ્પર્શ વાળા સાથે મિક્સ કરી તો અશાતા થઈ જાય, તકલીફ થઈ જાય, અને ઘણા બધા જીવો ચેવી જાય. એટલા માટે એ સ્વકાય શસ્ત્રરૂપ બને. એક્ઝામ્પલ અહીંયા ભલે પૃથ્વીકાયનું આપ્યું છે, એવી રીતે પૃથ્વી આપણે દેવકા વાવકા વનસ્પતિકાયનું પણ સમજી લેવાનું. બરાબર? સ્વકાય શસ્ત્ર એટલે સમજી લીધું. સેમ જાતિવાળા. હવે પરકાય શસ્ત્ર એટલે કે શું? બીજી જાતિવાળા. એટલે અહીંયા પૃથ્વીકાય છે, એની સાથે જો આપણે અપકાય મિક્સ કર્યું, અથવા તો અપકાય છે એની સાથે આપણે આ અગ્નિકાય તેવું કઈ મિક્સ કર્યું, તો અહીંયા શું થાય છે? બીજી જાતિવાળા છે ને બંને એકેન્દ્રિયો, તો એમના એકબીજા માટે પરકાય શસ્ત્રરૂપ બને છે. ધ્યાન રાખવાનું. હવે ઉભયકાય એટલે કે શું? બે કાયો. ઉભય એટલે કે બે. તો હવે બે એટલે કોણ કોણ બે મિક્સ થશે? એક તો કોણ કોણ મિક્સ એટલે લેવાનું? બે એટલે કે એક તો સ્વકાય પ્લસ પરકાય. તો સ્વકાય એટલે કે સમજી લેવાનું કે સ્વકાયમાં કોણ આવે? પૃથ્વીકાય લઈએ તો પૃથ્વીકાય પ્લસ પૃથ્વીકાય. આ તો ઓબ્વિયસલી છે. સ્વકાય એટલે કે બે સેમ જાતિવાળા પણ અલગ વર્ણગંધ રસ સ્પર્શ વાળા, રાઈટ? તો બે પૃથ્વીકાય એ લઈ લીધું સ્વકાય, પ્લસ હવે ઉભયકાય છે એટલે બીજો કાય પણ આવશે, એટલે કે પરકાય પણ આવશે. તો પરકાયમાં આ પૃથ્વીકાય છોડીને બીજા કોઈ પણ હવે અપકાય તેવકાય વાવકાય કે વનસ્પતિકાય, તો એમની સાથે જયારે મિશ્રણ થાય, એટલે કે કેટલા થયા મિશ્રણ? 3 થયા ને, ટોટલ 3 મિશ્રણ થયા. પણ ઉભયકાય છે એટલે કે એક સ્વકાય, તો સ્વકાયમાં બે આવી ગયા પ્લસ એક પરકાય આવ્યું, એટલે 3 થઈ ગયા ને. તો એવી રીતે ઉભયકાય શસ્ત્ર એકબીજા માટે એ હિંસક બને છે. ધ્યાન રાખવાનું. એટલા માટે મિક્સ નહીં કરવાનું. તો આપણે સમજી લીધું. બરાબર? અહીંયા ક્વેશ્ચન છે કે ઓલ મેટલ્સ આર પૃથ્વીકાય and gases will come in Vaukai. What about radioactive elements and other elements? Which category they can come in? તો જો જે પણ રેડિયોએક્ટિવ એલિમેન્ટ્સ જો માઇન્સ માંથી ખોદીને એક્સટ્રેક્ટ કરેલા હોય તો તે બધા પૃથ્વીકાય જીવો સમજી લેવાના. બરાબર? યુરાનિયમ છે, રેડિયમ છે, બધા પૃથ્વીકાય. આ બધા રેડિયોએક્ટિવ છે ને, આ બધા પૃથ્વીકાય સમજી લેવાના. બરાબર? અને બીજા જે પણ એલિમેન્ટ્સ છે, હવે હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, તો જ્યારે હાઇડ્રોજન ઓક્સિજન એ બધા હાઇડ્રોજન અલગ અને ઓક્સિજન અલગ એ બધા વાયુકાય, પણ જ્યારે બંનેનું મિશ્રણ થાય છે તો ત્યારે વોટર અપકાય બની જાય છે. એટલે એલિમેન્ટ ટુ એલિમેન્ટ એ બધું ડિફર થાય, એટલે અલગ અલગ હોય છે. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે આપણે જ્યારે પાણીને પ્લાન્ટને પાણી આપીએ તો એ શસ્ત્ર હોય કે લાઇફલાઇન હોય? તો એ શું છે કે વનસ્પતિકાય માટે પાણી જે છે ને એમાંથી એ ન્યુટ્રિયન્ટ્સ અબ્ઝોર્બ કરે છે. એટલે અહીંયા શું થાય છે? અપકાયના જીવોની હિંસા થાય છે. બરાબર? અપકાયના જીવોની હિંસા થાય છે, પણ ઘણું બધું વોટર નાખ્યું તો વનસ્પતિકાય જીવોની હિંસા થાય છે. એટલે એ આવી રીતે છે પરકાય શસ્ત્ર રૂપ. અહીંયા ક્વેશ્ચન છે કે પરકાયમાં બીજો જીવને પણ એકેન્દ્રિય હોવું જોઈએ. હા, તો આપણે જોયું ને આ ત્રણે છે ને સ્વકાય, પરકાય ને ઉભયકાય, આ ત્રણે કોના માટે લાગુ પડશે? માત્ર જે બાદર સ્થાવર એકેન્દ્રિય જીવો, દેટ્સ ઇટ, એમના માટે લાગુ પડશે. બેઝ છે જીવ વિચાર, એના દ્વારા એનું શું ફળ છે? સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે. કારણ કે જીવ આપણને શું કહ્યું છે? આપણને જીવને ઓળખવાનું કહ્યું છે. જીવ એટલે શું છે? જીવ તત્વ છે ને એ જ્ઞેય તત્વ છે, જાણવા યોગ્ય તત્વ છે. એને જાણવાનું છે. એ જાણીને જાણવાનું છે કે એ આત્માઓ પણ આપણા જેવા છે, આપણે પણ આત્મા છીએ. બરાબર? આપણા ગુણો જેવા છે ને, સિદ્ધ ભગવાનના ગુણો જેવા છે, એ જીવોમાં પણ આત્મા છે, એટલે એમાં પણ સિદ્ધ ભગવાનના ગુણો છે. એટલા માટે એમની વિરાધના નહીં કરવી જોઈએ. તો એ જ્યારે આપણામાં રિયલાઇઝેશન આવશે અને એના અનુરૂપે અને અનુપ્રેક્ષા લેવલ સુધી આવશે ને, તો આપણામાં સમ્યક દર્શન ગુણ પ્રગટ થશે. આવું આ જીવ વિચાર પ્રકરણનું આવું આ મહાન લાભ છે, ફળ છે. એટલા માટે આપણને એક્ઝામને સિરિયસલી લેવાનું છે. સો દેટ આ જે સમ્યક જ્ઞાન ગ્રહણ કરશું ને તો સમ્યક જ્ઞાન આવશે, તો સાથે સાથે સમ્યક દર્શન છે એ નિર્મળ થતું જશે. સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન બંને શું છે? યુગલિક જેવા છે, સાથે જ રહે. એક આવે તો બીજો પણ હોય જ. તો આપણું આ મેઇન લક્ષ્ય શું છે? એક્ઝામ એ આલંબન છે.
સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કરવા માટે, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે, એટલા માટે એકદમ સિરિયસલી લેવાનું છે. માર્ક્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ, પણ કેટલું આપ ભણો છો, કેટલી નિર્જરા કરો છો, કેટલું સાચો પદાર્થ આપ ગ્રહણ કરો છો, સાચી માન્યતા લાવો છો, એ મેઇન છે. એટલા માટે સિરિયસલી લેવાનું છે. ફૂલ માર્ક્સ સ્કોર કરવા માટે પ્રયત્ન કરવાનો છે. પછી ભલે થાય કે નહીં થાય, એ પછી કર્મો ઉપર છે કે પુરુષાર્થ ઉપર છે, એ નથી જોવાનું, પણ મહેનત ફૂલ કરવાની છે. સો દેટ બેઝ સ્ટ્રોંગ હોય તો નવતત્વ હજી સરસ થઈ જશે આપણું. બરાબર. ઓલ ધ બેસ્ટ બધાને. जिन वचन विरुद्ध बोलायो तो मिच्छामि दुक्कडम सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारण प्रधानम सर्वधर्माणम जिनम जयति शासनम. प्रणाम.